નમસ્કાર મિત્રો, આપણે આગળ વાયુ વિશે ચર્ચા કરી કે જે નવા ઉત્પાદન તાપમાન સાથે કઈ રીતે પરિસ્થિતિ બદલાય છે અને આદર્શ વાયુ સમીકરણ આપણે જોયું અને જુદા જુદા બીજા સમીકરણો પણ આપણે જોયા. હવે આજે આપણે વાયુનો જે ઘટી વાત છે કે જે વાયુનું મોડેલ છે એના આધારે વેગમાન, દબાણ આ બધા સમીકરણો બતાવે. તો કોઈ પણ પાત્રની અંદર ધારો કે વાયુ ભરેલો આપણે એક પાત્ર વિચારીએ કે કોઈ સંગઠન પાત્ર છે. આની અંદર કોઈ વાયુ ભરેલો છે ઘણા બધા વાયુની અંદર તો બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા સંસ્કૃતિ બધી દિશામાં હવે અહીંયા આપણે અમુક ધારણાઓ કરશું પછી સમીકરણ કે વાયુની અંદર આવી અસંખ્ય કણો હોય જેને આપણે કહીએ અણુ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા. બીજું અણુનું જે કદ છે એની સરખામણીમાં અણુનું કદ આપણે આશરે લઈએ તો 2 એંગસ્ટ્રોમ જેટલું હશે, બરાબર. આની સરખામણીમાં અણુ વચ્ચેનું અંતર લગભગ 10 ગણા જેવું છે, એટલે 20 એંગસ્ટ્રોમ જેટલું અંતર છે. એટલે કે બે અણુઓ એકબીજા સાથે આંતરક્રિયા કરતા એવી આપણે એકબીજા ઉપર બળ લગાડતા નથી. બીજી આપણે ધારણા કરશું અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે તો અથડામણ શક્ય છે, બરાબર. તો દિવાલ સાથે પણ અણુ અથડાતા હશે તો જે અથડામણ થશે એ સ્થિતિસ્થાપક અથડામણ હશે, એટલે કે ગતિ ઉર્જા એની અને વેગમાં બંનેનું સંરક્ષણ થતું હશે. એટલે કે પહેલાની ગતિ ઉર્જા પછીની ગતિ ઉર્જા અને અથડામણ પહેલા અને બાદ બંને સરખી રીતે હશે, વેગમાન પણ થતું હશે. એ પ્રકારે આપણે અહીંયા ધારણા કરશું. બીજું ન્યૂટનના નિયમોનું પાલન કરતા હશે, એટલે કે અણુઓ ગતિ કરે છે ન્યૂટનનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો. તો પ્રથમ નિયમ છે એ આપણે સમજી કે કોઈ પદાર્થ ગતિ કરતો તેનો વેગ એટલો મીટર હોય બરાબર ગતિ દરમિયાન અને અથડામણ થશે તો એના માટે ન્યૂટનનો આપણે ત્રીજો નિયમ પણ સમજાતા કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એવી રીતે બે અણુ અથડાશે તો એ નિયમનું પાલન કરશે. અને અહીંયા અથડામણ થતી હશે તો સૂક્ષ્મ સમયગાળા માટે હશે, બરાબર. એટલે કે બે અણુ અથડાણ તો એ સૂક્ષ્મ સમયગાળા માટે જ અથડાશે, અથડાય અને તરત જ છૂટા થશે. તો આવી આપણે અમુક ધારણાઓ લઈ અને આ અણુઓ જે દિવાલ સાથે અથડામણ કરતા હશે તો દિવાલને કેટલું વેગમાન મળતું હશે એનું આપણે સમીકરણ તારવીએ. તો એના માટે આપણે કોઈ એક અણુને ધ્યાનમાં લઈશું, બરાબર. બધા અણુઓને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો કોઈ એક અણુ આપણે ધ્યાનમાં લઈ લઈએ અને અહીંયા દરેક દિવાલ જે છે એમાંથી કોઈ એક દિવાલ આપણે પસંદ કરી લઈશું. તો અહીંયા આપણે અક્ષની ગોઠવણી પહેલા તો કરી દઈએ. ધારો કે સમઘનની લંબાઈ જે છે એ L છે, બધી સમઘન જે બધી બાજુ લંબાઈ એક સરખી છે. અક્ષ ગોઠવી દઈએ. ધારો કે આ રીતે અક્ષ એક આ દિવાલ આધાર પર અક્ષ લઈએ નહીં બરાબર. x y અને z આ અક્ષ. તો એક અણુ લઈએ, આ અણુ ધારો કે આ દિવાલ સાથે અથડાશે તો અણુનું અથડામણ જે થાય છે એ દિવાલ y z જે સમતલ છે એના ઉપર છે. તો એક અણુ y z સમતલ ની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. તેનો વેગ dx dy dz છે, એટલે ત્રણેય અક્ષ એક વેગ છે, બરાબર. અથડામણ થશે પછી અથડામણ બાદ ધારો કે ઈ સમતલ સાથે
તથા એને અક્ષ જે છે આ x અક્ષની દિશામાં આવે છે અને x દિશામાં અથવા એને પાછો વળી પાછો ઋણ x માં જાય છે એટલે y અક્ષ અને z અક્ષ આ બધું કોઈ યામ બદલાતા એટલે કે વેગ જે છે પહેલા vx એટલે તો પછી માઈનસ vx એટલે યામ લખો હોય તો આ રીતે લખી શકાય માઈનસ vx dy બરાબર આ બંને યામ બદલાતા ખાલી x અક્ષની દિશામાં યામ બદલાય છે બરાબર ની દિશામાં વેગ બદલાય છે આ રીતે આપણે લઈએ જો અંગ એમ છે તો લઈ તો પહેલાનું વેગમાન અને પછીનું વેગમાન કેવું થશે અગાઉ ગુણ્યા વેગ કરીએ તો m vx આ વેગમાન પહેલાનું થશે પછીનું વેગમાન કેટલું થશે m vx માં માઈનસ તો અણુના વેગમાનમાં થતો ફેરફાર આપણે જો ગણવું तो अंतिम वेगमान કેટલું થશે કે -m vx અને પ્રારંભિક વેગમાન કેટલું થશે તો કે m vx એટલે ટોટલ વેગમાનનો ફેરફાર કેટલો થશે તો કે -2m vx એટલો થશે તો આ તો અણુના વેગમાન માત્ર ફેરફાર દિવાલને લગતું વેગમાન કેટલું થાય प्लस 2m dx આટલું વેગમાન દિવાલને લગતું કહેવાય આપણે એક અણુની ચર્ચા કરી છે બરાબર એક અણુ દિવાલ સાથે કરે છે એના વેગમાનનો ફેરફાર -2m vx જેટલો થાય એટલે કે એક જ અક્ષની દિશામાં ગતિ કરતો એના માટે આપણે લીધું છે x અક્ષ અહીંયા આપણે ધારણા કરી દીધી છે બરાબર તો દિવાલને મળતું વેગમાન કેટલું થશે એનાથી એટલે કે -2m x આટલું વેગમાન દિવાલને એક અણુ દ્વારા મળે છે તો દિવાલની નજીક જે છે એમાંથી કેટલા અણુ દિવાલની નજીકના કેટલા અણુઓ દિવાલ સાથે આવશે એની જો આપણે ગણતરી કરીએ તો કેટલા અંતરે હશે એ જો ગણીએ તો ધારો કે ડેલ્ટા t સમયમાં વેગ vx જેટલો હોય તો d બરાબર vx ડેલ્ટા t આટલા અંતર માં રહેલા અણુ દિવાલ સાથે અથડામણ અનુભવશે બરાબર એટલે ડેલ્ટા t સમયમાં vx જેટલો વેગ હોય તો વેગ ગુણ્યા સમય એટલે કે vx ડેલ્ટા t આટલા અંતરમાં રહેલા જે અણુ છે એ જ દિવાલ સાથે અથડામણ અનુભવશે કેટલા કદની અંતર તો આપણે કદ ન હોય તો આ જે દિવાલ છે એનું ક્ષેત્રફળ જો ગણવું હોય કેટલું થાય ઓકે લંબાઈ પહોળાઈ તો ક્ષેત્રફળ થશે l સ્ક્વેર દિવાલ બરાબર તો અંતર આટલું છે આટલા અંતરના અણુઓ છે એ જ અથડામણ અનુભવે છે અને ક્ષેત્રફળ આટલું છે તો એવું કહી શકીએ કે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કે vx ડેલ્ટા t બરાબર આ શું થશે કદ તો આટલા કદમાં રહેલા અણુ દિવાલ સાથે અથડામણ અનુભવશે બરાબર vx ડેલ્ટા t આ આટલા અંતરની અંદર રહેલા અણુ દિવાલ સાથે અથડામણ અનુભવશે જો ક્ષેત્રફળ a લીધું હોય તો a vx ડેલ્ટા t એટલે અંતર ગુણ્યા ક્ષેત્રફળ કરીએ તો એટલું કદ તો આટલા કદની અંદર રહેલા અણુ દિવાલ સાથે અથડામણ અનુભવશે ધારો કે આપણે એમ કહીએ કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા તો સ્મોલ n હોય એકમ કદની અંદર રહેલા અણુઓની સંખ્યા જો સ્મોલ n હોય તો આટલા કદની અંદર રહેલા અણુઓની સંખ્યા કેટલી થશે તો કે m a vx ડેલ્ટા t તો આટલી સંખ્યાના અણુઓ દિવાલ સાથે અથડામણ અનુભવશે
तो बोली શકીએ n a reagent into delta t બરાબર એ સંખ્યાના અણુ દિવાલ અનુભવ છે પરંતુ જો આપણે એવું વિચારીએ કે આ બધા અણુઓ દિવાલ સાથે અનુભવ ખરેખર તો શું થશે જેટલા દિવાલની નજીક આટલા કદની અંદર રહેલા અણુની સંખ્યા છે તો બધા અણુ એક જ દિશામાં ગતિ કરતા હશે એવું જરૂરી નથી તો આપણે એવું ધારી લઈએ કે અડધા અણુ જે છે એ દિવાલ તરફ ગતિ કરે છે અને અડધા અણુ જે છે એ દિવાલથી દૂર જાય છે તો પછી આપણે આમાંથી અડધા કરવા પડશે એટલે કે આપણે જોઈ શકીએ કે 1/2 m a reacts into delta t આટલા અણુ દિવાલ તરફ ગતિ કરતા બરાબર દિવાલની નજીકમાં આપણે એક વિસ્તાર વિચારી લીધો આ ઉપર જે એકમ કદની સંખ્યા હોય છે એટલે કે આપણને ટોટલ સંખ્યા મળી કેટલી સંખ્યા દિવાલ સાથે અણુઓ હોય છે એવું આપણે વિચારીએ પરંતુ ખરેખર આટલા અણુઓની સંખ્યા જે છે એ બધા દિવાલ તરફ ગતિ નહીં કરે અડધા ઈ તરફ ગતિ કરવા છે અડધા આગળ એટલે કે આમાંથી આપણે અડધી સંખ્યા એવી વિચારી લીધી કે જે અણુઓ દિવાલ તરફ ગતિ કરતા હશે તો સંખ્યા આપણી પાસે છે બરાબર ટોટલ અણુની કે જે દિવાલ સાથે આટલામાં અણુઓ છે એક અણુનું વેગમાન છે આપણી પાસે દિવાલને મળતું વેગમાન એક અણુ તો બધા જે 58 અણુઓ છે દિવાલ પર બધા દ્વારા ટોટલ કેટલું વેગમાન મળશે બધા અણુ દ્વારા દિવાલને મળતું કુલ વેગમાન બરાબર એક અણુ દ્વારા દિવાલને મળતું વેગમાન ગુણ્યા કુલ અણુની સંખ્યા બરાબર એક અણુ દ્વારા કેટલું વેગમાન મળે છે ગુણ્યા કેટલા અણુ છે ટોટલ એને આપણે ગુણી દઈએ તો કુલ વેગમાન દિવાલને મળતું મળે છે p એક અણુ દ્વારા વેગમાન કેટલું આવશે 2m કુલ અણુની સંખ્યા જે 3 અણુ હોય છે 1/2 n a reacts into delta બે કેન્સલ થઈ જશે તો p બરાબર m n a dx square into delta t આટલું વેગમાન દિવાલને મળશે આની અંદર ટોટલ જેટલા અણુઓ રહેલા છે એ એક દિવાલ ઉપર આટલું વેગમાન ઉત્પન્ન કરશે તો હવે આપણને અહીંયા વેગમાનની કિંમત મળી ગઈ તો ધારો કે આપણે એવું જોઈએ કે કેટલું બળ લગાડતા હશે દિવાલ પર બધા અણુ તો બધા અણુઓ દ્વારા દિવાલ પર લાગતું કુલ બળ F બરાબર તો જો બળ ગણવું હોય તો વેગમાન છેદમાં ન્યૂટનનો વિદ્યુત બરાબર આપણે ડેલ્ટા T તો અણુઓ દ્વારા દિવાલ પર લાગતું આપણે જો કુલ બળ ગણવું હોય તો ન્યૂટનનો બીજા નિયમ મુજબ વેગમાનમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર તો આપણે અહીંયા વેગમાનમાં ફેરફાર મૂકી દઈએ એટલે આપણને બળ મળી જશે તો વેગમાનમાં ફેરફાર m n a dx સ્ક્વેર ડેલ્ટા t છેદમાં ડેલ્ટા t અહીંયા કેન્સલ થઈ જશે તો બળ કેટલું મળ્યું કે m n a dx આટલું બળ દિવાલ પર બધા અણુઓ દ્વારા લાગશે તો વેગમાનમાં ફેરફાર આપણને મળ્યો દિવાલને મળતું બધા અણુઓ દ્વારા એના દ્વારા આપણને બળ મળ્યું કેટલું દિવાલ પર બધા અણુઓ
હવે આપણને બળ મળે છે તો અહીંયા આપણને દબાણ પણ મળશે કે દિવાલ પર કેટલું દબાણ લાગતું હશે બરાબર એ ઘણું કોઈ પ્રકારે લખી શકીએ દિવાલ પર લાગતું કુલ દબાણ દબાણ બરાબર શું થશે બળ ભાગ્યા દિવાલનું ક્ષેત્રફળ તો બળની કિંમત આપણને મળી ગઈ છે P = MM A VX² છેદમાં A અહીંયા A કેન્સલ થઈ જશે તો દબાણ કેટલું થશે MM VX² થશે હવે અહીંયા દિવાલ પર લાગતું દબાણ આપણને મળી બરાબર અને અહીંયા વેગ આવે છે vx એટલે કે x દિશાનો વેગ આપણે x દિશામાં ગતિ કરે છે એવું જ આપણે વિચારીએ જો આપણે ખાલી વેગ વિચારીએ અણુનો તો વેગ બધા અણુઓ માટે જુદો જુદો હશે પરંતુ વેગનો વર્ગ વિચારીએ તો એ જુદો નહીં બરાબર જુદી જુદી દિશામાં કારણ કે વેગ પ્લસ માઈનસ હોઈ શકે દિશાના કારણે કે વેગ જે છે એ સદિશ રાશિ છે પરંતુ એના ઘટકો વિચારીએ x દિશાના y દિશાના અને એનો વર્ગ વિચારીએ એટલે કદાચ દિશા વિચારવા જઈએ તો વર્ગ છે એટલે એ પ્લસ માઈનસ આવશે નહીં બરાબર તો આપણે આવું કહી શકીએ કે vx1 આની સરેરાશ કિંમત vy y દિશાના વેગની સરેરાશ કિંમત અને z દિશાના વેગની સરેરાશ કિંમત આ બધાના આ સરખા હશે તો કુલ વેગ આપણે વિચારીએ સરેરાશ તો શું થાય તો કે x દિશાનો વેગ બરાબર પ્લસ y દિશાના વેગ પ્લસ z દિશાના વેગ તો કુલ વેગ નો વર્ગ બરાબર આ તો ત્રણે સરખા લઈ શકીએ અહીંયા આપણે આવું લખી શકીએ બરાબર vx² આની જગ્યાએ આપણે શું લખી શકીએ vx² આની જગ્યાએ શું લખી શકીએ vx ત્રણે સરખા છે તો શું થશે 3 વખત vx નો આના બરાબર શું થશે 1/3 વેગનો અવકાશ એની સરેરાશ કિંમત તો આ આપણે કિંમત અહીંયા લખી દઈએ સરેરાશ કિંમત લઈએ બરાબર mm તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ 1/3 તો લખી શકીએ P mm આની જગ્યાએ આપણે આ કિંમત લખી દઈએ બરાબર કેમ કે x દિશાનો વેગ છે આ ટોટલ વેગ થશે તો આપણે લખી શકીએ 1/3 નો કુલ વેગની સરેરાશ કિંમત હવે અહીંયા m એટલે કે એક અણુનું દળ છે n એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે બરાબર તો આને આપણે n બરાબર લખવું તો આપણે આવું લખી શકીએ કુલ સંખ્યા છેદમાં પદ કુલ સંખ્યા છેદમાં પદ એટલે એનો અર્થ શું થયો એકમ કદ દીઠ અણુની સંખ્યા એવો અર્થ થશે સ્મોલ n એટલે m એટલે એક અણુનું દળ છે m હોય આના બરાબર આપણે શું લખી શકીએ તો કે m ની જગ્યાએ લખી શકીએ કુલ સંખ્યા છેદમાં પદ થશે m એટલે એક અણુનું દળ છે n એટલે કુલ સંખ્યા છે આપણે લખી શકીએ કુલ દળ છેદમાં v એટલે કુલ
કદ આવું થશે અને દળના છેદમાં કદ એટલે શું થશે ઘન બરાબર આવું થશે તો સ્મોલ m અને n છે એની જગ્યાએ આપણે ઘનતા એવું લખી શકીએ 1/3 રો 20 બરાબર આ હશે દબાણનું સૂત્ર એટલે કે દિવાલ પર લાગતું દબાણ કેટલું હોય તો જે વાયુ છે એની ઘનતા ગુણ્યા વેગ જે છે એના વર્ગ એની સરેરાશ કિંમત અને એની રીતના છેદમાં એટલે કે ત્રીજો ભાગ એટલું દબાણ દિવાલ પર લાગશે અહીંયાથી આપણે બીજા સમીકરણો તારવીએ ઊર્જા આવું રીતે લખી શકીએ એના માટે કે P બરાબર દબાણ 1/3 રો આ રીતે છે બરાબર હવે અહીંયા આપણે જે ઘનતા લખી એ ઉલટું લખી દઈએ તો P બરાબર 1/3 આપણે આ રીતે લખી શકીએ અહીંયા n ની જગ્યાએ આવી ઇનટુ આવું લખી શકાય કુલ સંખ્યા છે એમાં પર ઉદા આવી રીતે આપણે લખી શકીએ પેલું પદ નહીં આવી આપણે આ રીતે લખી શકીએ P બરાબર 1/3 n હવે આપણે આદર્શ વાયુ સમીકરણ છે એની અંદર EV બરાબર mu RT આ રીતે છે બરાબર હવે એની અંદર r ની જગ્યા આપણે લખીએ તો આપણે આવું લખી શકીએ r = kV into na और લખી શકાય એટલે કે kV એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક na એટલે કે ઓવરહેડ બંનેનો ગુણાકાર કેના જેટલો થાય વાયુના નિયતાંક જેટલો થશે તો આ જ સમીકરણ આપણે આવી રીતે કે kV બરાબર mu kV na into T થશે અહીંયા mu અને na આ જે છે એની જગ્યાએ આપણે કુલ સંખ્યા લખી શકીએ બરાબર અહીંયા કુલ સંખ્યા આપણે લખી શકીએ mu na mu બરાબર n ના છેદમાં તો આ રીતે સમીકરણ લખી શકીએ P બરાબર kV n into n એટલે કુલ સંખ્યા તો હવે આપણે અહીંયા જોઈએ આ સમીકરણ અને આ સમીકરણ જે છે અહીંયા એક આવું સમીકરણ મળે છે અહીંયા એક મળે છે તો જો અહીંયા આપણે આની જગ્યાએ બંનેની સરખામણી કરી શકીએ બરાબર તો આવી રીતે થશે આ બાજુ થશે kg mg is equal to બાજુ શું છે 1/3 m n PV બરાબર અહીંયા મળ્યું kVMT અહીંયા PV બરાબર આપણે મળ્યું 1/3 m n into this હવે અહીંયા આપણે આવું લખીએ kVMT is equal to 1/3 m અહીંયા આપણે આવી લખીએ 1/2 m v square બરાબર આ રીતે આપણે લખીએ અહીંયા બે વડે ગુણવું પડશે બે કેન્સલ એટલે આટલી નહીં આવી જાય બે વડે ગુણ્યા બે વડે ભાગીએ તો આ જે છે એ શું થશે સ્મોલ m એટલે એક અણુનું દળ છે અને v સ્ક્વેર એટલે વેગ છે 1/2 એટલે કે આને આપણે કહી શકીએ એક અણુની ગતિ ઊર્જા એટલે કહી શકીએ એક અણુની ગતિ ઊર્જા 1/2 mv2 બતાવી શકીએ કે v and t is equal to 2/3
n અહીંયા આવશે એક અણુની ગતિ ઊર્જા એટલે E આ એક અણુ માટે થશે બરાબર અથવા તો કેપિટલ N એની સાથે જોડાયેલો છે તો એ સંખ્યા દર્શાવે છે કે આપણે કુલ ઊર્જા પણ આની જગ્યાએ લખી શકીએ બરાબર તો n કેન્સલ કરી નાખીએ એક અણુની ગતિ ઊર્જા લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ E 3/2 dt આ થશે એક અણુ તો કુલ બધા માટે લખવી હોય તો આના બરાબર n વડે ગુણવું પડશે 3/2 abnt આ એક અણુ છે વધારે તો એ સંખ્યા આપણે ગુણી આ રીતે આપણે સમીકરણ લખી શકીએ બીજા અહીંયા આપણે સમીકરણ લખી શકીએ અહીંયા આના પરથી હવે રીતે લખી શકાય સ્ક્વેરની કિંમત બરાબર 3p/2 આવશે તો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ આ રીતે થશે તો આ કિંમત કઈ કહેવાય તો વેગનો વર્ગ એની સરેરાશ કિંમત એનું વર્ગ બરાબર તો રૂટ મીન સ્ક્વેર એવું થશે એટલે RMS કિંમત થશે આ VRMS બરાબર વર્ગની અંદર 3p ના છેદમાં બરાબર તો અણુની ઝડપ જે છે RMS ઝડપ એ કેવી છે તો 3p ના છેદમાં ρ આટલી થશે આપણે અહીંયા આના માટે પણ RMS કિંમત મેળવી શકીએ તો E ની જગ્યાએ આપણે શું લખી શકીએ E બરાબર ઓકે આ કિંમત છે એટલે આને બરાબર આપણે લખી શકીએ કે 1/2 n v સ્ક્વેર બરાબર 3/2 dt લખી શકાય બરાબર અહીંયા આપણે બે કેન્સલ થઈ જશે m આવશે છેદમાં જશે તો v સ્ક્વેર બરાબર શું થશે p a b t છેદમાં m આવું થશે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ વર્ગમૂળની અંદર આ બાજુ વર્ગમૂળની અંદર p a b t છેદમાં m આવું થશે તો આ પણ શું થઈ ગયું RMS કિંમત થઈ ગઈ VRMS બરાબર વર્ગમૂળની અંદર 3abT તો બે આપણે RMS કિંમતના સૂત્રો કરેલા એક 3b છેદમાં p એટલે શું છે દબાણ અને ρ ઘનતા છે અહીંયા 3abT છેદમાં m જ્યાં કેવી વર્ગનો અચળાંક છે p છે તાપમાન છે કેટલું તાપમાન છે વાયુ બરાબર અને m શું છે એક અણુનું દળ છે તો આ રીતે આપણે RMS કિંમત મેળવી શકીએ તો બધા સમીકરણો યાદ રાખવા બધા આપણે ઉપયોગમાં લઈશું બીજું અહીંયા ઊર્જા જે છે એ જોઈ શકીએ કે તાપમાન પર જ આધારિત છે આ અચળાંક છે એટલે કે વાયુનું તાપમાન વધે તો ઊર્જા વધે એ આપણે આના પરથી કહી શકીએ બીજું આપણે કોઈ એક વાયુ માટે RMS કિંમત કરે ધારો કે આપણે કોઈ નિશ્ચિત તાપમાન લઈ લઈએ અને આ માટે વાયુની VRMS કિંમત ધારો કે 300 કેલ્વિન તાપમાન એ નાઇટ્રોજન છે પાણી અણુની RMS કિંમત કેટલી તો RMS કિંમત જો આપણે ગણવી છે તો તાપમાન તો આપણે લઈએ 300 દળ અણુ હશે તો દળ અણુ હોય નાઇટ્રોજન દળ બરાબર અણુભાર એમાં એવો પેટર્ન લઈએ અણુભાર જેટલું દળ લઈએ તો સંખ્યા કેટલી હોય એની અંદર એવો પેટર્ન થઈ ગયો તો અણુભાર કેટલો હોય 23 અને પેટર્ન 6.0 બરાબર અહીંયા તો આપણને શું મળશે એક અણુનું દળ મળશે જે ગણતરી કરો એટલે આવશે 4.65 ગુણ્યા 10 માઈનસ 26 કિલોગ્રામ આ ગ્રામ ની અંદર છે અને કિલોગ્રામ ની અંદર એક અણુનું દળ પડી ગયું આપણને તાપમાન છે 5
RMS કિંમત ગણી હોય આ જે છે વર્ગની અંદર a કે b છેદમાં n વર્ગની અંદર ગુણ્યા કે b ની કિંમત કેટલી હોય તો 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23 તાપમાન લીધું એટલે 300 છે એક અંદર 4.65 ગુણ્યા 10 ની માઈનસ 24 RMS ગણતરી કરવાનો અને વર્ગમૂળ એટલે આવશે 500 ને 100 મીટર પ્રતિ તો નાઇટ્રોજન વાયુ માટે 300 કેલ્વિન તાપમાન એટલે ઓરડાનું તાપમાન છે એ તાપમાને એની આરએનએસ કિંમત 500 ને 100 મીટર પ્રતિ સેકન્ડ 1 બરાબર